એટલે પાછા આવેલા છે શું મારે હવે જોડે લેવું પડશે મારા બેટા પકડી લીધો ને નીકળી લાવે છે બોલો કાઢી એટલે આપણે હાડા હવે શું કરો સવારના વહેલા એટલે સુખથી નહીં સુખથી બે ઊંચા હતા તમારા ક્ષેત્રમાં અમારા ખેતરમાં તમે વળી કેમ પહોંચ્યા શુભ દિન તમે ચોકી રાખ્યો તમારું શું કામ હતું એટલે સુખથી બેહવા હાજ હતો એટલે હું જોતો મેં કીધું બે બરસ કરવા આવ્યા હતા એમ તો આખી રાત તમે ભેળા ભેળા રહ્યા આપણા એમ ના ના તો હું સુખથી બે ઊંચા હતા બેઠા હતા એક બીવરાયા કોકી બીવરાનું હતું તમે કોણે બીવરાય વળી હું તો છે એટલે એ ઈ અમે તો શું પહેલા તો ઉડી હેડ્યા અને પાછા આવીને પાછા હુઈ સુખો ગયા. મને મેં શું કહે છે પણ સુખો તો એને ઓર નથી રાખવી ને, એટલે એમ કરે છે તમે એના અવાજ શું એટલે પણ મેન સુખે બે ભાલ્યું છે એટલે આ ના હોય એટલે ના. પાછા મેં તો કાઠી સાથે કરીને પાછો લઈ ગયો કીધું આજ તો ખબર પાડવી છે કોઈ બીવરાવ ચકાવતો તો નહીં ને પછી તો કઈ ના કે સુખો ચરણે ઉડી હેડ્યા ઈ જ ખબર નહીં એટલે ઈ જાતો રહ્યો હોત નથી કે ચરણે જાતો રહ્યો ઈ જ ખબર નહીં હું તો તમે અહીંયા એકલા હતા હું એકલો ઊંચો હતો મેં ચિંતા હતો રહ્યો ના હોય મારો બેટો બિયાય છે ઘણો ના ઈ રે. મને તમે ના બિયાણા હું તો કાઠી સાથે કરીને પડ્યો રહ્યો અને સુધી કીધું હુઈ રહ્યા ચરણે રાજનો જાતો રહ્યો ઈ જ ખબર નહીં પેલા પ્રથમ તો આપણે તમારું ખેતર ને મારું ખેતર કને કને શેક ને. એ તો કને કને છે ને મેં તો કોઈ દાડો કશું ભાલ્યો નહીં પણ તો કોઈ દાડો ભાલ્યો નથી તો આજે આવ્યો પણ મેન સુખથી બે ભાલ્યું હતું ને એટલે આ ઈ તમારો મનનો વ્યામ છે એટલે હું શું કહું ખબર હા. આજ તો તમે આવતો હા કેમ? ખા બીજું ખાઈને બીજું શેક નહીં ઈએ ખાટલો રાખશે આપણે એટલે એવું ના હોય હું તો આવશું જોવા તારે નક્કી કરશે હેડો આજ આવે નક્કી તો તો- માનું નક્કી તો કરવું પડે તારે હવે ખાવા ખાઈને આવતું રાખ રેડી આજ આવશે તો હું માનશું નકે માનશું ને તો તમે આવી જાવ ખાવા ખાઈને હું આવશું પણ એ સુખો એટલો બિયા છે જાતો રહ્યો તો હવે મારો બેટો ચોકી ને આવે ને લાવવો પડશે કંઈક કરીને મારે એ તો તમે હાથે આવતું ને એટલે આમ તમને ખબર પડી જાય ને કે બીજું શેક નથી વ્યવસાય ક્યાં તો કે આવજો આજે આપણે એ તો ચેક કરા સુખથી હું કેશો કીધું આખો દી આવે છે ને તમે કીધું આવજો રાતના બુડી હેડ્યા ને તમે વાત સાંભળો હવે તમારું ખેતર ને મારું ખેતર કને કને ને એ તો કને કને જ છે ને તો કોઈ દાડો તમે ભાલું ભૂત ના મેં તો કોઈ દાડો ભૂત ના પાલ્યો તો પછી ના હોય તો તમારે સમજાવો તો ને એને પણ મેન સુખથી બે ભાલ્યું હતું બસ મારે હવે સુખથી શું કેવું એવું એમ ને હોય તો બસ હા હું તો તો કાઢી સાથે કરીને સુખથી લાયો પણ સુખથી રાજના શીખર ચરણે ઉડી હેડી હા તે હું આવું હારું ઓલું તો હાથે આવતું રાખ બીજું ખાઈને હા રોડ હારું એટલે હમણાં ક્યાં આઈડિયા તમે હવે જવું છે ખરામાં જાવ એમ હા રોડ મારે હવે ખેતરમાં જાવ છે ને આ મારો બેટો રતિએ બિયાણો હતો રતિએ ને મારા બેટા પાછા કેમ આવ્યા એ બધી ખબર ના પડી મારા બેટા હેડો હા તો ખબર પડશે કેમ પાછા આવ્યા મારો બેટો આકાનું ખેતર કઈ મરાઈ લખાવાના છે મને તો આ 25,000 વાહમાં પડી જવાના છે આ કે ચિયા ભાવનો બદલો લે છે મરી મરી સુખા મરી અલ્યા તું ક્યાંથી અહીં ટપક્યો છે મરવા અટાણે અને મરી તું મો શું કેમ મરું હે એટલે મેચિન તો ઉડી હેડ્યા તને ખબર નથી પડતી લે આજનો ત્યાં હામી થાતી ભાલે તો મરવા હારું તો તું અહીંયા હુઈ રહ્યો તો પણ હું તો એકલા અમે ઘરે આવ્યો. આપણે ધાતી કરીને તો પાછા જ જાતા ખબર પાડવા લે મારત નતો હું ખુદ હું આવતો તો પણ ગીન તો આવવું પડે જ. તું નીરે છે મજો તો હું શું કેમ તને એમ કહું કે ભાઈ હેડ મારા હારી ખરી હું નતો રહ્યો છું અહીંયા ફકી કરવા તું હતો તી મેચિન હેડ્યા પરાતો એટલે આ ભાઈ મેં તને અહીંયા પ્રશ કરવા બોલાયો તો ઓલો હામી થાતી તે ભાલે તો માથે પડ્યો પર હતો મારા પરા અને તો મને આઈને કહે છે મર 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 તું હું શું કેમ મરું અહીંયા તો મોજો છે તું પણ હું શું કામ મરું અહીંયા નતા પડી રહ્યો તું ઉડી હેડ્યો તો હા તમે બિયાતા નથી એ તો મેં જોયું કે એકલા હુઈ રહ્યા અહીંયા હોકી મો કરતો હતો પણ તમે હુઈ રહ્યા રેડી એટલે હવે આ તારમાં આયા છો આ સવારના પોરમાં હું બ્રશ કરું છું અને થાબી તો પીનાયા કેમ ને બસ બરાબર હમણાં આવું રહો ઈ મેચિન ઉડી હેડ એટલે આબુ પડ્યું ડાયરેક્ટ તમાકાન ખબર હતી મને કે તું વેલો વેલો મારા કે નાઈ છે એ તો આબુ જ પડે ને એવું કર્યું છે ને. હવે ચમ તારમાં તારા ઉપડી તમારે કહો હું એમ આવ્યો હતો કે હાથે ફેરાવવું પડશે અલ્યા આયો ઈ નાઈ પગે પાછો એટલે હું નહીં આવું છે તો હવે પાછો તમને હવે એ તો 25,000 આલ પરા 25,000 ના આલો હું અહીંયા બોલ્યો મરાવા હારું મને એના રાશા થઈ
પણ આ કદી આ બન્યા થઈ અહીંયા એટલે છે આવશે. મૂકીને મને હામાં ધચાતા અને ચેરણે હવારના વેલા તને પીવા છે હોય ઓ આ પણ મારો વડો કાયમ હવારનો વેલો અહીંયા આવે હું જોવાય નહીં આવે અત્યારે આવ્યો તો એમ ને? હોય અતારી આયા એટલે મારે આબુ પડશે પાછું આ કોઈ દી આવતા હોય તો હું આવશું પણ ભૂઈ નેરો અહીંયા હું ઘરી આવશું ખાલી ભેગું આવશું પણ આખો દી ધોઈ રહ્યા આ બના છે મેં કીધા આવ્યો કે બીવરાણો તે આખો દી કે હું એ તમારે આબુ પડશે. એ તું આવી શું વાત કરતો છે એને પૈસા ઘણા છે એટલે તો મને હેરાશો 25,000 રૂપિયા આલ્યા 2 મહિનાના ખાલી 25,000 તો વિચાર કરી કે અહીંયા રાંચી ધોઈ રહેવાનું ખાલી અને એસીમ હુઈરું હું એમ કે થઈ ગયો એસીમ હુઈરું છું મને બહારનો વાયરો નથી આવતો. પણ બીવરાણાની વેમ રી ને એ રી ઘાટવા હારું ના આવે એવું છે એમ હોય સારું કશું વાંધો નહીં તો ઘડીક બેહો ખાટલે બ્રશ બીજો કરી દે ને હવે ઘરે જઈને કરશો તારે એવું એમ તો સારું તો ખરીદીને બ્રશ બીજો કરીને ચા બીજો પીઓ અને સાથે આવશું હું ઈ તો રોટલા બીજા થઈને આવજો રે વેલા વેલા સારું ઈ તો તમને ન કઈ હું એકલો જાતો છું અહીંયા તમને લઈને જાશું બેહો અને મારે જવું છે બારી ગામ આવવું છે હારી મારે તો એટલે આ દૂન જેટલો કામ પડ્યો છે આખો આછી રાત જાય આકાના ખેતરમાં પણ થરાદ જવું છે તમને ગોટા ખવડાવશે તમે તો હાથે ના ખવડાય ખણ એટલે ગોટા તો આખો આવતો છે ને તેના કાન મગવરાશે તો હા લ્યો આબુ હોય તો હેડો હું હેડ નહીં હેડ અલ્યા તો છોકમ બરાબર પરા છે ઈ વળી આવશે અલ્યા પણ કરતા કરી દેતા ને આપણે પણ હજી તો 8 વાગ્યા જ થઈ 12 વાગે લાગે છે ત્યાં સુધી તો કોઈ નહીં જાત રહેશે આપણે સારું આવશે જ ખરી આવશે 10 વાગ્યા સુધી બેહવા નહીં આવે ને તો રાત રહેશે હેડ સારું હા ઘડીક બેહો અહીંયા અને જા એ બત્તી પાડો આ બતી તો બહુ ઓછી છે ઘરેથી લઈને આવ્યો અહીં હા એટલે આજ તો આ એમનું પણ તમે એવું ને એવું કરો છો હમણાં ઘણા વધતો ને અલ્યા હું તો તમને નાહું છું બેહો એમ કેમ ને કે હું તો પાછો અતારી જા કરે બેહો આ બતી હારી છે હો. બધી તો સારી છે અકાદીને ફોન કરશે ને તરફ કર ફોન આજ તો તું હકો અહીં આવે ને આ તો ખેતર એનું આપણે એમને હેરાન થારા મારા તો પૈસા કદાચ ભરવાના હતા તો એમને એમ થાય છે ને હું તો એમને એમ જ છું છું તો એને કહેતી કે નાસ્તો મગાવે રાખ્યું તને રાજો છે હોય તારે ખર્ચો હાલવાનો કે એને હાલવાનો અલ્યા આમનો નાક કોગળો ના કરો પૂરો હેડો આવે છે એટલે અમે કીધું ઘરે જ ના આવે પણ ઘરે જ હોય ને આ મારા બેટા આખા ગામમાં ને બહાર ગામમાં બધે મને ભો દેખીને બોલાવે ને આમાં આજે ઘરના છે વાહના છે ઈ અને કાઠો પડે છે બીજો કાંઈ નહીં ગનારતા નથી શું બોલો. બોલો શું મહિના ગણાડ્યા તમે અમન વળી બીજા જો ને શું પણ કડવાથી કીધા તા શું પછી એથી શું તમને કહે? ભોદી કોણ લગાવશે તમે ઘરના જ ગનારતા નથી બહાર તો જો લાઈન લાગે એટલે પણ એમાં એવું છે હા કે રાવણ ને નથી રામ ને મન રાવણ ને નહીં માનતો એટલે તમે એટલે એમ કોણ કે તમારે ને રાવણ ને બે નાડવે છે હા, એમ છે આ તો માનતા નથી ને કે આવે ને એનું કાન તાર ફટતે જ આમ કામ થાય છે એમ ભાઈ ઓવર એવું ઓવર અત્યંત કઈ ધ્યાન નહીં રાખવાનું. આજ તો હું જોતો દાડાનો રાતનો થાક લાગ્યો સુઈ ગયો તાર થોડુંક કામ જ હાડ ચા કોઈ દાડો ને ના વળે અમારો શું કામ એટલે તમારો તો હા એટલે સુખની જંબુરી ક્ષેત્રમાં બેઠા છે પરસ કરારા મન કે કડવાથી લેતા આવે એ તો પરસ કરતા હોય તો મારે શું લ્યા ઉજાગરો કરવાનું તમને બોલાયા છે મારે ના ભાઈ અમે શું લ્યા આમ અહીં એમ થા એટલે હેડો અમાર તો ઉદાગરો છે બે દાડાનો આખો દાડો ફેર્યા છે ને હવે થાક લાગ્યો હવે સુઈ જાય એટલે હારે મને એમ નથી મારો બેટો અને હવે શંભુજીએ કીધું કે હું બધું થઈ ગયું તો. હે હા તાર પોતાનું આયોજન કર્યું ને હેડો એટલે કેવડાવે છે તમને તે પણ અમે તમે ગોળાન પાલ્યા કઈ હાલ્યા છે પણ પ્રેમથી કેવડાવે છે હેડો હેડો પ્રેમથી કીધું છે ને આવું ગોઠાનું કીધું છે રાઉન્ડ તો પડશે હો ને કે માં જો આને વધારે એમ કીશ ને તો આમાં જો હેડ શેપ રમી છે તો થોડોક પાવ ખાઈને પછી રાતો રૂસામાં નથી આવું તમારે ના ના હું આવું રહો છું પણ હેડો કોણ શું ગોળાન માથાનું બધું છે
એટલું મન તો કીધું ને મારા ખેતરમાં જઈને રાશન છે. એટલે તો ચમ તમારા ખેતરમાં તો શું એટલે આ સુખ થી પોતી નોકરી રાશા છે હું એમની નોકરી રાશન છે. હા અંતર આમી વાત સાંભળતા તમારા ખેતરનો હેડો નહીં તો પછી માર લોટો મેકો પણ આ લે આડો અંતર રાતી લાલી ઓલા સંભળ દેવી શું કરે રા એ આયા છે યાદ. તાર તમારે ગોઠા નો હોય બધાને ના કહેવાનું હોય પેલા માણસ હા આડો એટલે આ તમે શું હકાવીની વાત કરતો હકાવીને તો એકદમ મેં ભીડાયા હતા તમે બીવરાયા કઈ દાડા દવાખાના પડી રહ્યો હતો કઈ દાડા હા શું તમે કહે દે માણસ ત્યારે હો એટલે આ મેં મજા જ કરી હતી એ મજાક તો કોઈ ના કરે હા શું મૂર્ખા પણ આવું તો નાવો ગારા હતા તો નામ ના તમારે જો બુઆજીને લઈને આવ્યા મોટો જોતો હતો અને આટલા બીકું આજે ચારસો આપણે લઈને આવ્યા છો અલા તાર તમે મૂર્ખા છો ભલા મણ આ બીકું મણ હંડો ખાતા હશે બેહો બેહો આજે બીકોણે ના આ બેહો આ તમે રાવણના ભુવન લઈને આવ્યા બેહો બેહો ઓય રાવણ અને આ રાવણ ભૂત એટલે આવત તો નહીં લાવ હરપા નહીં આ તો ઉદાગરો હતો પણ તારના પ્રેમથી કહેતા કે પરસ કરવા દઈએ અમે તો પરસ કરવા આવ્યો અમે તો તેમાં નથી આયા એટલે તમે આઈડિયા આલ્યો તો એટલે આયા છે. ગોટાની ભાષા કોણ ના કાંઈ ગોટન બાસા કાકાના લેટવા છે પૂરો પાસ કાંઈ અમે તો બેહો બેહો અમે તો દાડી કુટન ખવડાવવા દો એ તો ભૂતાનો માલો કહીને તમે ખોસો અમે ચોથી ખાતા હશે કુવડ અને પાછા પૈસા તો અહીંયા લે છે રાવણનું નામ પાડી પાડી એમાં એમાં તો આખા ઘરને હાજુ કરી દીધું. અમે તો પણ નિવેદના જ દે નિવેદ તો લેવો પડે કે ના લેવો આ તો બાપો ગરીબ માણસ હોય ને એ તો મફતમાં નો સોપા ના ખબર હોય તો કોણ કરો તમે મફતમાં પણ દોડીઓ ભાઈને ગોટા ખોદતા છો મફતમાં જ દોન પહેલે એટલે તમે તો રહેવા જો આ કર્યું ને એમને એમ નથી શું તમારો બહુ મોટો હે આ તો પણ આને ખાવા ઘણું રોજ છે હા એટલે આવું થઈ જાય હે સુખજી શંભુજી આ બધાય રામનું ને એવું મંદિર પણ રાવણનું મંદિર તમે ભાલ્યું છે રાવણ તે ભાલ્યું ને તો રાવણને પૂજે છે. અહીંયા પણ એ વાત દાવા છે તમે ખાવાનામાં અને આમાં કઈ ખેત નહીં એટલે કેમ હાવ રાવણ અરે તે કઈ છે એટલે કાંઈ નથી તમે આ ભાગડી તો તમને તમે શું નથી નથી આવજો જે સંગ એવો રંગ એટલે તમે રાવણને શંકી સંગ તો નતો કર્યો પણ એના માર્ગદર્શને તો અડું શું નથી અડું એટલે જ તમને તારે પાસે હેડો છો કોણ એટલે તો છે તમે તો ભલા માણસ શું એક તો પણ ચમ તમે આમ મયડો ચમ છો હવે તો 2 વાગવા આયા નાસ્તો કેટલો લાવવાનો પછી સવારનો કરવાનો સામો એટલે હવે નાસ્તો શું કરે હવે શું आता તમે તો મન કીન લાય નાસ્તો લાવશો પણ હવે ભાવે લ્યો આટણે ભાવે મોડું થઈ ગયું આ મન તો ભાવે તાર તમે પ્યારો નાખો કે ના આજ લાવો તો હવે હવે હવારી એટલે પણ આ વાત રાતે સવારે વહેલા. 12 વાગ્યા સુધી ને 2 વાગ્યા સુધી રખડતા હેડે અને પછી મોડો ખાય હવે તમે પાછ ડોશીને રોટલા કર રોટલા ને ના પાડ પી અમે તો કીધું આ કોદી લઈ જાય નાસ્તો તાપીને ખાશો પરો એમ? હા
આવું અમે તો બે કોરા થઈ રહ્યા સુખ છે પોતે તો કાયમ લેટવા વેડા કરતા છે કાયમ ભૂવા પણ કરવા જાય ખાઈને આવતા છે અલા ઈ લેટવા આવેલા ને ઈ તો વસ્તીનો અમાર પગનો માણો હોય ને એનો પ્રેમ તે દિનથી એવું હા, છાત્રે પાતના ભોજન હોય એવું એમ હા પણ હારો કીધું નિવેદ ઈ કાઢા છે તમે પણ સામેથી કીકીને તમે તો બણવરાઈને ખો છો આવું ના હોય એમાં વળી શું એનું દુઃખ કાઢતા એટલે ના થાય. સંબુરી હુઈ જાય હે? એટલે હોઈ ગયા પોતે પણ તાર હુઈ જાય ને હવે પણ આ તો બે નકે ના વાગ્યા. હોય આડો થાય પણ પણ 2 વાગ્યા તાર હવે હુઈ જાય હવે તારે હજી તો ઓલું ના આવ્યો તમે તારા હવે 2 વગાડ્યા હવે હા. તારા અમે જાતા એટલે મારો બેટો એનો આજ કઈ ખબર ના પડી મારો આવ્યો ચમ જો મૂળ નક્કી પણ ઈ કરવા તો હું આવ્યો બેઠો છું તો આવતો હશે સુખજી સાંભળો હું તો નક્કી કરવા આવ્યો પણ ભુવા જઈને લઈને આવ્યો હા હમણાં કડવાથી ક્યાં છે ડિસેમ્બર છે એટલે ભુવા જઈ કહો હા, તો હવે ભૂવો જ કહેવાનું હા, ને. એટલે તમે કીધું. ઘરના જ નથી તો હજી બનાવતા. ઉધર ના આવ્યો તો હવે મેં જો- પણ આજ તો ભુવાજી જ કીધા છે કડવો કીધું નથી ઈ તો શું કરો કડવો હજી કહો તોય સાલે આ તો કડવો નામ તમારો કડવો છે તો કડવો કાપડો છે સુખી. ખારો નામડો કાં? એ હવે તો મોડું છે હવે અમારો ખૂબ ના હોય ઓય હવે તો 2 વાગ્યા તમે અમને એમાં તમે ઉધાર આખી રાત તો અમાર કટાઈ કરવા જ પડે છે તમારે કરવાના એ બદલે ઈ વાત તમારી સાચી છે હજી ઉતું ભાડો ભૂત આવ્યો નથી એટલે અમે માનતા નથી નથી ભૂત નથી તમે એમ થા મને ચકાવો ના, ના, ઈ તો ના ચાલે પણ રાતે તું આવ્યો ને તો અમે તો આ મિલીને જાતા રહીશું ખાટલો અહીં ખરી રેડી સારું ઘરે આવજો રા તમે તાર આજ આવે તો તમે તાર ઘરે આવજો હા ખરી આવશે રેડી ને? પણ આજ ના આવ્યો તો તમારે ચોકી કરવી પડશે રેડી હા, તો ચોકી કરશે પણ ના ઈ ના ચાલે હો આજ નથી આવ્યો પણ 4 દાડા તો અમે હરખું પાલ્યું સારું મારે- સવારે જોવા આપણે શું થાય મારે છે ને છાતીના ધબકારા વધી જતા અહીંથી ઉડતો હું ખબર છે આ તો ચાલે પણ નહીં. છે બીકોણ દોડતો સારું હશે ને તો અત્યારે તો ઘણો. હવે હું કહો કાલે આવે તો મને ફોન કરજો પાછો વળીને નમળો ને એવા આવતો હોય. સારું હેડો તમે તાર દો હવે અને દોરાવું તો પડશે તમારો પાસે અલા દોરાવાનું તો મોય બેઠો તમે ચા દોરાવશો તમે કન દોરાવશો પણ આજ તો ભૂત આવ્યું નથી આજ શું દોરાવ આવે તાર દોરાવ દવા ના ઈને ચાલે તમારે કાલી દોરાવું તો જુઓ તમે આ તો ઘરના છો કોઈ કહેતા નહીં હું આમ તો નિવેદના 5000 રૂપિયા લ્યો 5100 રૂપિયા અને પેરમણી નોખી અહીંયા એ ભુવન તા પેરમણી નોખી એરમની નોખી ને 5000 ની ભુવન હવે આ તો ચક બીજા તો નહીં એ તો ગાડી પાડો સામે વાળાને હાલવું પડે પણ આપણે તો અહીં ક્યાં થાય એટલે 100 રૂપિયા 200 રૂપિયા બીજા હાલ જોયા ઈ હવે તને હાલ છે ના લ્યા કડવાનો ટેસ્ટ લેવો પડશે હવે આપણે કડવાનો ટેસ્ટ લેવો પડશે એ તો મને ખબર છે ભૂત કોણ છે પણ પોતાને હવે ગાળમાં ફસાવવા પડશે જેમ કે આમ તો રાવણ કરતો હશે આટલો પડશે તો હવે પોતાને 2500 તો હાલવા છે પણ આપણે ખબર પડે છે કેટલામ છે પોતે કાલી વાત પોતાની છે